અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ શાસક પક્ષ સામે આકરા પ્રહારો કર્યા. આક્ષેપ કર્યો કે ત્રિરંગા યાત્રામાં ખાડિયાના કોંગ્રેસના 4 કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. એએમસીના કાર્યક્રમમાં કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ભેદભાવ ન થવો જોઈએ. આ ઉપરાંત જમાલપુર ખાડિયા વિધાનસભામાં લોકાર્પણ સમયે તકતીમાં ધારાસભ્યનું નામ ન લખાતું હોવાનો મુદ્દો પણ ઉઠ્યો. ચોમાસામાં શહેર બેટમાં ફેરવાઈ જવાની સ્થિતિ અને એએમસી સંચાલિત હોસ્પિટલોમાં બેડના અભાવે દર્દીઓને સ્ટ્રેચર પર સારવાર આપવી પડતી હોવાની કથળતી વ્યવસ્થા સામે પણ તેમને કડક રજૂઆત કરી. યાત્રા જ્યારે નીકળવાની હતી 12 ઓગસ્ટના દિવસે ત્યારે ખાડિયા વોર્ડના અંદર અત્યારે કોંગ્રેસના કોર્પોરેટર 4 ચૂંટાઈને આવ્યા છે. તેમને પણ આમંત્રણ આપવામાં નથી આવ્યું. તેની મેં કમિશનર સાહેબ પાસે જે ખાસ મારા ઠપકા સાથે મેં એમને રજૂઆત કરી કે આ પ્રમાણે ના થવું જોઈએ. કમિશનરશ્રીને આ વખતે મેં કીધું કે હવે મારા વિધાનસભા વિસ્તાર જમાલપુર ખાડિયાના અંદર કોઈ પણ ઉદ્ઘાટન થશે અને તેમાં મારું નામ નહીં હોય એ ઉદ્ઘાટન હું નહીં કરવા દઉં. એમને સ્પષ્ટ શબ્દોમાં મેં કીધું છે. એટલે કમિશનર સાહેબે અધિકારીઓને સૂચના આપી છે કે હવે પછી આવી ફરિયાદ ના મળવી.